માંગરોળ દરિયાઈ વિસ્તારમાં રજિસ્ટ્રેશન લાયસન્સ અને ઓનલાઈન ટોકન લીધા વગર માછીમારી કરનાર 3 બોટના સંચાલકો વિરુદ્ધ અલગ અલગ 3 ગુના દાખલ કરતી જૂનાગઢ એસ.ઓ.જી. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડિયા સાહેબની સૂચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબના સૂચના તથા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દરિયાઈ કાંઠા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખવા તેમજ રજિસ્ટ્રેશન લાયસન્સ વગર કે ટોકન લીધા વગર દરિયામાં માછીમારી કરવા માટે જતી બોટો, હોડી, પિલાણા વગેરેને ચેક કરવા અને લાયસન્સમાં જણાવેલ શરતનો ભંગ કરનાર ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય. જે અન્વયે એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એમ. ગોહિલ તથા પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય. આજરોજ એસ.ઓ.જીના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. ગોહિલ તથા એસ.ઓ.જી. સ્ટાફ માંગરોળ દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન એસ.ઓ.જી. ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. ગોહિલનાઓને હકીકત મળેલ કે જૂનાગઢ જિલ્લામાંથી માછીમારી કરવા સંખ્યાબંધ ભારતીય માછીમારો હોડી બોટ લઈ દરિયામાં માછીમારી કરવા માટે જાય છે અને ઘણી વખત માછીમારો ભારતીય સીમા રેખા ઓળંગીને પાકિસ્તાન દરિયાઈ સીમામાં પ્રવેશી માછીમારી કરે છે અને અમુક હોડી બોટો માછીમારી કરવા જતી વખતે રવાના તથા બોટ પરતની તારીખ સમય વગેરે વિગતના ઓનલાઈન ટોકન લેતા નથી, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે અતિ ગંભીર બાબત છે. જે અન્વયે માંગરોળબારા દરિયા કાંઠે આવી વોચ રાખતા દરિયામાંથી 3 હોડી, પિલાણા, માછીમારી કરી પરત કિનારા તરફ પરત આવતી જોવામાં આવતા ત્રણેય હોડીને તપાસતા જેમાં પ્રથમ હોડીમાંથી ઉતરેલ ટંડેલનું નામ પૂછતા પોતાનું નામ અશરફ આદમ પટેલિયા ધંધો માછીમારી મજકૂરના કબજાની હોડીનું નામ જોતા યા રહીમી તથા રજિસ્ટ્રેશન નંબર INDGJ 11MO1425 લખેલ હોય તેમજ મજકૂર ઇસમને દરિયામાં માછીમારી કરવા માટે ફિશરીઝ વિભાગ દ્વારા ઇસ્યુ કરવામાં આવતું ટોકન લીધેલ હોય તો રજૂ કરવા જણાવતા દરિયામાં માછીમારી કરવા જવા અંગેનું કોઈ ટોકન લીધેલ નહીં હોવાનું જણાવેલ. બાદ ત્રીજી હોડીમાંથી ઉતરેલ ટંડેલનું નામ પૂછતા પોતાનું નામ દાઉદ હુસેન સાવનિયા ધંધો માછીમારી મજકૂરના કબજાની હોડીનું નામ જોતા આશિફ લખેલ હોય હોડીમાં કોઈ જગ્યાએ રજિસ્ટ્રેશન નંબર લખેલ ન હોય મજકૂર પાસે હોડીના રજિસ્ટ્રેશન કાગળો માંગતા રજિસ્ટ્રેશન કાગળો નહીં હોવાનું જણાવેલ તેમજ મજકૂર ઇસમે દરિયામાં માછીમારી કરવા માટે ફિશરીઝ વિભાગ દ્વારા ઇસ્યુ કરવામાં આવતું ટોકન લીધેલ નહીં હોવાનું જણાવેલ. આમ જૂનાગઢ એસ.ઓ.જી. દ્વારા ઉપરોક્ત ત્રણેય હોડીના ટંડેલ વિરુદ્ધ માંગરોળ મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુના રજીસ્ટર કરાવેલ છે. હાલ આગળની વધુ તપાસ પોલીસ ચલાવી રહ્યા છે.